મેઘરજ તાલુકાની વધુ એક ગ્રામ પંચાયતના સભ્યને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા। વલુણા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1ની સભ્ય જયાબેન બામણિયાને દૂર કરવામાં આવ્યા છે। 3 બાળકો હોવાથી સભ્યપદ રદ કરવામાં આવ્યું છે। નિયમ મુજબ સભ્યપદે રહેવા યોગ્ય નહીં હોવાને કારણે કાર્યવાહી કરવામાં આવી। મેઘરજ ટીડીઓ દ્વારા અધિકૃત આદેશ બહાર પાડ્યો। તાલુકામાં સતત બીજા સભ્ય પર કાનૂની કાર્યવાહી નોંધાઈ છે। ગ્રામ્ય રાજકારણમાં ચકચાર મચી છે। વલુણા ગ્રામજનોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે। ભાવનગર શહેરની શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજે ટેકનોલોજી અને શિક્ષણના ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે। કોલેજના આઈટી વિભાગના 3 વિદ્યાર્થીઓ બ્રિંદા ગોહેલ, શિવમ પટેલ અને માહિત માવાણીના વર્ષ 2025 માટે ગૂગલના વૈશ્વિક કાર્યક્રમ ગૂગલ ડેવલપર સ્ટુડન્ટ ક્લબ એટલે કે GDSCમાં સ્ટુડન્ટ લીડ તરીકે પસંદગી કરવામાં આવી છે। કોલેજના આચાર્ય ડોક્ટર જીપી વડોદરિયા અને આઈટી વિભાગના વડા ડોક્ટર ડીજે વરિયાના કુશળ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ સફળતા મેળવી છે, જેથી કોલેજના આચાર્ય ગર્વની લાગણી અનુભવી રહ્યા છે। GDSC એ ગૂગલ ડેવલપર્સ દ્વારા સંચાલિત એક વૈશ્વિક શૈક્ષણિક કાર્યક્રમ છે, જેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરની યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓને ટેકનોલોજી ક્ષેત્રે નવીનતમ જ્ઞાન આપવાનું છે। गूगल एम्बेसडर एज અમે જે સિલેક્ટ થયા છીએ અમારા HOD સર અને પ્રિન્સિપલ અને બધા જ ફેકલ્ટીના ગાઈડન્સથી અમે સિલેક્ટ થયા છે, જેમાં અમારું ઇન્ટરવ્યૂ લીધું હતું। ઇન્ટરવ્યૂમાં અમને ક્વેશ્ચન આન્સર પૂછ્યા હતા, અમે એનો જવાબ આપ્યો હતો અને પછી અમને કોન્ટ્રાક્ટ સાઇન કરાવ્યો હતો એઝ અ ફાઇનલ જે બી હોય ને ગૂગલ એવી। અને બાદમાં અમારે પછી ગૂગલને રિપ્રેઝેન્ટ કરવાનું છે। ગૂગલની જે નવી ટેકનોલોજીસ હોય, ટૂલ્સ હોય એ અમારે પહેલાં શીખવાનું, અમારે મિટિંગ કરે એ અમારે મિટિંગમાં શીખવાનું અને પછી અમારા જે બી સ્ટુડન્ટ્સ છે અમારી કોલેજના આને અમારા સાથે મળીને અમારે શીખવાડવાનું છે। આ જે કોન્ટ્રાક્ટ છે એના મદદથી અમે લોકો ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર ઓફિસ ઓફ ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર તરીકે સિલેક્ટ થયા છીએ। આની અંદર અમારા ગૂગલ તરફથી અમને ઘણી ખરી નવીનતમ માહિતી ટેકનોલોજી રિલેટેડ માહિતી આપવામાં આવશે। એ જે માહિતી મળે એનો ઉપયોગ કરી અને અમારા કોલેજના તથા બીજા ઘણા બધા સ્ટુડન્ટની મદદ કરી શકીએ અને તેમને ઘણી બધી નવી તકનીકીઓ વિશે શીખવાડી શકીએ। આમાં અમારા લોકોને જે ગૂગલના જે નવા ટૂલ્સ આવે છે, જેમિનાઈ જે ગૂગલનો AI છે એના જે નવા ટૂલ્સ આવે છે અમારે પોતે શીખવાના અને જે સ્ટુડન્ટ્સ છે અમારા લોકોના એમને અમારે શીખવાડવાના અને અમારા વર્કશોપ્સને બધું અમારે હેન્ડલ કરવાના। શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજમાં ઘણા સમય પછી એક ખૂબ જ ગર્વ અનુભવાય તેવી ઘટના ઘટી છે, જેમાં અમારા 3 વિદ્યાર્થીઓ ગૂગલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી પામ્યા છે। આ 3 વિદ્યાર્થીઓ કટિંગ એજ ટેકનોલોજી આ 3 વિદ્યાર્થીઓને ગૂગલ કટિંગ એજ ટેકનોલોજી શીખવશે, જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ, મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ, વેબ એપ્લિકેશન ડેવલપમેન્ટ તે શીખવશે અને આ વિદ્યાર્થીઓ આગળ જઈને કોલેજના તથા સમાજના ઘણા વિદ્યાર્થીઓને આ ટેકનોલોજી શીખવવામાં મહત્વનો ફાળો આપશે। સુરતમાં કમર્શિયલ બાંધકામને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। રેસિડેન્ટ વિસ્તારમાં કરાયું કમર્શિયલ બાંધકામ, આસપાસની સોસાયટીના પ્રમુખોના ધરણા, અસામાજિક તત્વોનો ત્રાસ હોવાનો આરોપ છે। ઇન્ડસ્ટ્રીઝ થશે તો મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઊભા થશે। રજૂઆત છતાં નિરાકરણ ન આવતા ધરણા કરવામાં આવ્યા। બનાસકાંઠાના પાલનપુરમાં નવા બનેલા બ્રિજમાં ગાબડું પડ્યું છે। આરટીઓ સર્કલ પાસેના નવીન બનેલા એલિવેટેડ બ્રિજ પર ગાબડું પડ્યું છે। બ્રિજના જોઈન્ટમાં મસમોટું ગાબડું જોવા મળ્યું છે, તો બ્રિજમાં ગાબડું પડતા જ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગનું કામ શરૂ કરાયું છે। થોડા સમય પહેલા જ બ્રિજના નિર્માણ દરમિયાન ગટર પડી જતા 2 લોકોના મોત થયા હતા। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। નર્મદા ડેમની ફરી સિઝનમાં બીજી વાર 136 મીટર પાર ઉપરવાસમાંથી 1,13,045 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેની સામે નર્મદાના 5 ગેટમાંથી 1,12,572 ક્યુસેક પાણી નર્મદા નદીમાં જાવક। હાલ નર્મદા ડેમની સપાટી 136.9 મીટરે પહોંચી છે। આજે પણ નર્મદા ડેમના 5 ગેટ 1.42 મીટર ખુલ્લા મૂકવામાં આવ્યા। તો વલસાડમાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ। વહેલી સવારથી વલસાડમાં વરસાદી માહોલ છે। વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા છે। જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। એનડીઆરએફની એક ટીમ વલસાડમાં સ્ટેન્ડ બાય। ઉલ્લેખનીય છે કે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ એક બ્રેક બાદ ફરી મેઘરાજાની વલસાડમાં પધરામણી થઈ છે। એનડીઆરએફની એક ટીમ પણ વલસાડમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે।
વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી 12 થી 18 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 થી 16 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો સુરત, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં વરસાદની આગાહી. 14 થી 16 સપ્ટેમ્બર થંડરસ્ટોર્મની પણ આગાહી છે. 12 से लेकर 18 सितंबर तक 7 दिन की ये फोरकास्ट है. हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में ही, गुजरात रीजन और सौराष्ट्र कोस्ट रीजन. इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है 14, 15, 16. मेनली दक्षिण गुजरात की जो ज़िला है इसमें हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ दिया गया है. अभी थंडरस्टॉर्म, उस टाइम थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है 14, 15, 16 सितंबर के लिए. इसमें विंड स्पीड 30 to 40 किलोमीटर स्पीड रहेगा और जो लाइटनिंग के साथ ही थंडरस्टॉर्म का वार्निंग दिया गया है. અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા. ગુજરાતમાં સિઝનનો 28% વધુ વરસાદ નોંધાયો છે. अहमदाबाद के लिए लाइट रेनफॉल का फोरकास्ट दिया गया है. अभी रेनफॉल का जो स्टेटस है गुजरात स्टेट में 833.2 mm बारिश हुआ है 12 सितंबर तक. इसमें जो सामान्य बरसात है 651.5 जो कि +28% डिपर्चर है. નવરાત્રિમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી. 18 થી 24 સપ્ટેમ્બર ભારે વરસાદની સંભાવના. और वीक टू 18 से 24 सितंबर जो नवरात्रि आ रहा है इसमें फेयरली टू वाइड स्प्रेड रेनफॉल संभावना रहेगा गुजरात में. और इसके साथ आपका हेवी रेनफॉल का भी वार्निंग मतलब आई हुई है मॉडल से. आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल वार्निंग आई हुई है गुजरात रीजन में मेनी डेज ऑफ द वीक, मतलब 18 से 24 वाला जो वीक है. અમૂલની ચૂંટણીનું પરિણામ જાહેર. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. 13 બેઠકમાંથી ભાજપના 11 ઉમેદવારે જીત મેળવી. જિલ્લાની બોરસદ અને કપડવંજ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. ચૂંટણી પહેલા 4 બેઠક બિનહરીફ થતા ભાજપના 4 ઉમેદવારનો વિજય થયો હતો. અમૂલના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે 13 પૈકી 11 બેઠક પર જીત મેળવીને સ્પષ્ટ બહુમતી સાથે 15,000 કરોડનું ટર્નઓવર ધરાવતી આ સંસ્થા પર સત્તા હાંસલ કરી છે. 13 ડિરેક્ટરોની ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકાર સંઘ અમૂલનો વહીવટ કરે છે. જો ગત 2.5 વર્ષમાં અમે દૂધના ભાવમાં 3 વર્ષમાં 21% ભાવ વધારો કર્યો. અમે બોનસમાં એટલે કે ભાવફેરમાં 90% ભાવફેર વધારાનો આપ્યો છે. આગામી દિવસોમાં પણ અમારો અભિગમ રહેશે કે અમે પશુપાલકોને બને એટલા પોષણક્ષમ દૂધના ભાવ વધારે આપીએ અને બને એટલો ભાવ ફરક વધારે આપીએ. અમારે પશુપાલકને આત્મનિર્ભર બનાવવો છે. અમે આશા રાખીએ છીએ કે અમારો પશુપાલક બેંકમાં લોન લેવા નહીં, બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકવા જાય. ખાસ કરીને બોરસદ અને આંકલાવના જે મતદારો હતા એને મારી પર 6ઠ્ઠી વખત સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને મને જીતાડ્યો છે. વિરોધ પક્ષના જે હોય એમને 40 મત મળ્યા, મને 52 મત. સ્વરાજ મળ્યા પછી પહેલી વાર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી પસંદ કરાયેલા ઉમેદવારો અમૂલ ડેરીની અંદર ચૂંટણી લડ્યા અને તમામે તમામ સંપૂર્ણ બહુમતીની સાથે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો. એની આજે ખુશી છે. સરકારી અધિકારીઓ ધારાસભ્યને પણ નથી ગણકારતા. કડીના ધારાસભ્ય અને નાયબ કાર્યપાલક ઇજનેર વચ્ચેની વાતચીતનો વિડીયો વાયરલ થયો છે. ધારાસભ્યએ નાયબ કાર્યપાલક ઇજનેરને ખાડા પૂરવા લોકોની હાજરીમાં ફોન કર્યો. અધિકારીએ ધારાસભ્યને સીધું જ કહી દીધું કે ખાડા નહીં પૂરાય. અધિકારીને કહેવા જતાં અધિકારીએ ધારાસભ્યને સીધી જ ના પાડી દીધી. એમએલએ નાયબ કાર્યપાલક ઇજનેર ઓજસ પટેલને ખાડા પૂરવા સૂચન કર્યું હતું. નાયબ ઇજનેર ઓજસ પટેલે લેખિતમાં આપવાની માંગ કરી હતી. ધારાસભ્યએ કહ્યું કે લેખિતમાં નહીં મળે એમ જ ખાડા પૂરો. ખાડા પૂરવાની સીધી જ ના પાડી દેતા ધારાસભ્ય અકળાયા. મારે લખીને આપવાનું નથી, તમારે રોડ કરવાનો છે. બોલો, મારે લખીને આપવાનું નથી, રોડ તમારે ખાડા પૂરવાના છે. પૂરી દો. હું હમણાં જોવા આવું છું આજ સુધી. ચલો, કેમ નહીં પૂરાય? મને કારણ લખીને આપો. નહીં પૂરવાનું કારણ આપો. હા, લખીને આપો. તમે ઓફિસમાં આવો. ચલો, ઓફિસમાં આવો. તમે ઓફિસમાં આવો. મારી આવો. તમે આવી રીતે ઉદયની વાત કરો નહીં ચાલો મારી જોડે.
નહીં, બિલકુલ નહીં ચાલે. હું કહું કે આ કામ કરવાનું એટલે કરી દેવાનું. હું કહું કે આ કામ કરવાનું એટલે તમારે કરી દેવાનું. હા ભાઈ, ખોટી વાત નહીં કરવાની. એટલે મેં અધિકારીશ્રીના ફોન ઉપર વાત કરી એટલે જરા થોડી એમાં ગરબડ થઈ એટલે પછી મેં અધિકારીશ્રીને પાછળથી બોલાયા ખરા. એમણે એમની ભૂલ પણ સ્વીકારી અને જે કામ કરવાનું મેં કહ્યું છે એ કામ કરવા પણ એ વડોદરામાં ડોગ લવરોનો સોસાયટી પ્રમુખ પર હુમલો. વસંત વિહાર સોસાયટીના પ્રમુખને માર્યો માર. સ્ટ્રીટ ડોગને ખવડાવવાની ના પાડતા માર્યો માર. 4 શખ્સોએ કારમાં અપહરણ કર્યું. અજ્ઞાત સ્થળે લઈ જઈ માર મારીને ફેંકી દીધા. સોસાયટીના રહીશોએ કાર્યવાહી કરવાની માંગ કરી છે. અમરેલીના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતની ગેરહાજરીનો મામલો. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલનું નિવેદન. પ્રતાપ દુધાતના કાકાનું અવસાન થયું હોવાથી તેઓ હાજર નથી રહ્યા. કેસી વેણુગોપાલ દ્વારા કોઈપણ પ્રમુખના નામજોગ ટિપ્પણી નથી કરી. એની અંદર એમણે કોઈ જગ્યાએ નામ લીધું નથી, એટલે આપણે એ પણ એક સબળ મીડિયા તરીકે ધ્યાન રાખવું જોઈએ કે એમણે નામ લીધેલું છે કે નથી લીધેલું. જો એમણે નામ લીધું હોત તો હું એનો જવાબ આપે. જ્યારે નામ જ ના લીધું હોય ત્યારે મને લાગે છે કે એ બાબતને ને આ બાબતને આનુષાંગિક કરવાની અત્યારે હાલ પૂરતી આ જ્યારે આવો દુઃખદ પ્રસંગ બન્યો છે ત્યારે મને જરૂર લાગતી નથી. તો જૂનાગઢ કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ નિવેદન આપ્યું કે પ્રતાપ દુધાતનો વિષય અમારો આંતરિક છે, અમે ઉકેલી લઈશું. લાગે છે કે આ કોઈ એમાં ચર્ચાનો મુદ્દો નથી. અમારી આંતરિક મામલો છે અને અમે લોકો આંતરિક રીતે દરેકનો રિવ્યુ કરતા રહીશું અને રિવ્યુ કર્યા પછી જ્યાં જ્યાં એવું લાગે કોઈ લોકો સામેથી ના એમના પરિવારમાં દુઃખદ ઘટના ઘટી છે એ આપ સૌ જાણો. જૂનાગઢ કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ લીધા નેતાઓના ક્લાસ. કોંગ્રેસના પ્રમુખોને પરફોર્મન્સ બતાવવા અલ્ટિમેટમ આપ્યું છે. નવી નિમણૂકમાં 9 જેટલા પ્રમુખોની કામગીરી સામે કેન્દ્રીય નેતૃત્વએ નારાજગી વ્યક્ત કરી છે. હોદ્દાને લઈને ઘરે બેસી રહેશો તો નહીં ચાલે તેવો સ્પષ્ટ સંદેશો આપ્યો છે. સત્તા અને જીત મળે કે ન મળે પરંતુ સંગઠન મજબૂત બને તેવા પ્રયત્નો કરવા ટકોર કરાઈ છે. 9 જેટલા પ્રમુખોની કામગીરીને બિરદાવી. દેવભૂમિ દ્વારકા, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લા પ્રમુખોની કામગીરીથી પાર્ટી સંતુષ્ટ છે. નબળી કામગીરી ધરાવતા જિલ્લા પ્રમુખોને 90 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. યોગ્ય કામગીરી નહીં બતાવે તો હોદ્દા પરથી દૂર કરવા સુધીની પાર્ટીની તૈયારી છે. પ્રમુખોની કામગીરીનું સીધું મોનિટરિંગ દિલ્હી કેન્દ્રીય નેતૃત્વમાં ચાલી રહ્યું છે. जो लोग काम नहीं करना चाहते और आप लोग जनता पे थोपना चाहते हैं तो ये नहीं होगा. अगर ऐसे लोग हैं मुकुल जी, आप और ऑर्गेनाइजिंग सेक्रेटरी मिलके फौरन ऐसे लोगों को निकाल दो, क्योंकि एक सड़ा आम सारे को जो टोकरी में रहते सब आम को खराब कर देता. तो इसीलिए जो जल्दी जाने वाले हैं जाओ दूसरे को उसमें वहां पर लाइए. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ટકોર બાદ પણ જૂનાગઢ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સૂચક ગેરહાજરી સામે આવી છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત ગેરહાજર રહ્યા. રાષ્ટ્રીય નેતૃત્વએ પ્રતાપ દુધાતની ગેરહાજરીની ગંભીર નોંધ લીધી છે. અગાઉની શિબિરમાં પણ પ્રતાપ દુધાત હાજર રહ્યા ન હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું, કોંગ્રેસમાં જે લોકો કામ કરે છે તેને પ્રોત્સાહન મળશે, જે લોકો કામ નહીં કરે તેની પાસેથી હોદ્દા છીનવી લેવામાં આવશે. પ્રતાપ દુધાતના સ્થાને કોંગ્રેસ નવા પ્રમુખની નિમણૂક કરશે. પ્રતાપ દુધાતની ગેરહાજરી પર લાલજી દેસાઈનું નિવેદન છે, આ અમારી આંતરિક બાબત છે. પ્રતાપ દુધાતે વિધિવત રજા ચિઠ્ઠી મૂકી છે. જો કે જિલ્લા પ્રમુખની નિમણૂક બાદ તાલુકા સંગઠનની પણ પ્રતાપ દુધાતે નિમણૂક નથી કરી. काम करना वाले के लिए प्रोत्साहन नहीं है, काम करना नहीं वाले के लिए शिक्षण भी नहीं है. Now we are going to change that. Those who are doing the work, we will appreciate them, we will give promotion to them. Those who are not doing the work, with great humble request, we are asking them to relieve the post. One president is not coming for far in this camp. Last camp also he is not present. We
are going to change immediately. This is what our decision. I am telling you very clearly. ભાવનગરમાં ડ્રેનેજના પ્રશ્નને લઈને અધિકારીઓ પર ગાજ. મ્યુનિસિપલ કમિશનરે 2 અધિકારીઓને ફટકારી નોટિસ. સમસ્યાનો ઉકેલ ન આવતા ખુલાસો માંગ્યો છે. સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ નહીં. 2 કાર્યપાલક ઇજનેરોને કારણદર્શક નોટિસ પણ ફટકારી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 4થા વર્ગના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો છે. ટ્રોમા સેન્ટરમાં 4થા વર્ગના મહિલા કર્મચારી અને દર્દીના સગા વચ્ચે બબાલ થઈ. સફાઈ કર્મચારી જ્યારે કચરા પોતા લગાવી રહ્યા હતા તે સમયે દર્દીના સગા વારંવાર ચાલતા હતા. મહિલા તેમને ટકોર કરી રહી હતી, જેથી રોષે ભરાઈ દર્દીના સગાએ મહિલાને માર માર્યો હતો. સાથે અપશબ્દો પણ કહ્યા હતા. આ ઘટનાને લઈને 4થા વર્ગના કર્મચારી કામથી અળગા થઈ ગયા છે. પોલીસ ફરિયાદ નહીં થાય ત્યાં સુધી પોલીસ ચોકી બહાર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી છે. કચ્છમાં ટ્રાન્સપોર્ટરનું વિરોધ પ્રદર્શન. સામખિયાળી અને મુન્દ્રામાં વિરોધ પ્રદર્શન. ખરાબ રોડ મુદ્દે ટોલ ટેક્સ પર વિરોધ. કચ્છના તમામ ટ્રાન્સપોર્ટરો વિરોધમાં જોડાયા છે. રસ્તા પર ગાડીઓ મૂકીને નોંધાવ્યો છે વિરોધ. કહે છે ને કે ભેંસ ઉપર પાણી નાખીએ એ પાણી એક ટીપું પણ રહે નહીં. એવી રીતે આ નેશનલ હાઈવેના અધિકારીઓના આટલી વખત રજૂઆતો કરવા છતાં એ લોકોને કાંઈ મગજમાં વાત બેસી નહીં. ચોમાસા પહેલા પણ અમે અહીંયાના જે પીડી છે એને પણ સાથે રાખી અને આખા ટોટલ કચ્છના તૂટેલા રસ્તાઓનું અમે ડ્રોનથી સર્વે કરાવીને સીડીઓ આપી, વિડીયો આપ્યા. જ્યારે રોડ ઉપર પોતાની ગાડી ચલાવતો હોય તો ટોલ ટેક્સના નામે મોટા ટોલ ઉઘરાવવામાં આવે છે. આટલા કચ્છની અંદર આપણે જોઈએ તો લગભગ પર ડે 5 કરોડ જેટલું ટેક્સ ટોલ ઉપર ઉઘરાણી થાય છે. ભરૂચના નેત્રંગ તાલુકા ભાજપ ઉપપ્રમુખ બુટલેગર બન્યા. નર્મદા એલસીબીએ બિયરના જથ્થા સાથે ઝડપી પાડ્યા. મહારાષ્ટ્ર તરફથી કારમાં વિદેશી દારૂ લઈ આવતા ઝડપાયા. નાલાકુંડા 3 રસ્તા પાસે નાકાબંધી દરમિયાન દારૂનો જથ્થો ઝડપાયો. બાલુ ફતેહસિંહ વસાવાની પોલીસે ધરપકડ કરી છે. કુલ 3.26 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં ફરી રફતારનો કહેર સામે આવ્યો છે. BMW કાર ચાલકે સર્જ્યો અકસ્માત. ઝુંડાલ સર્કલ નજીક બાઇક ચાલકને લીધો અડફેટે. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો છે. ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. તો કાર માલિક ગાંધીનગરના અશોક ડોબરિયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે ઇજાગ્રસ્ત યાજ્ઞિક સુથાર અમદાવાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો સાબરકાંઠાના હિંમતનગરમાં એક મહિલા 2 બાળકો સાથે તણાઈ. ન્યાય મંદિર વિસ્તારમાં હાથમતી નદીમાં મહિલા તણાઈ હતી. 2 બાળકોનો બચાવ. ફાયર બ્રિગેડે કોઝવે પર મહિલાની શોધખોળ હાથ ધરી છે. મહિલાને બચાવવા કામગીરી હાથ ધરાઈ છે. વડોદરામાં તસ્કરોએ વટાવી છે હદ. સોસાયટીમાંથી વિદેશી બ્રીડના ડોગની ચોરી. 2 શખ્સો ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસે ફરિયાદ નોંધી શરૂ કરી છે તપાસ. તો 2 શખ્સો ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે, જેના આધારે પોલીસ વધુ તપાસ કરશે. સીસીટીવી ફૂટેજના આધારે ઉલ્લેખનીય છે કે તસ્કરોનો ત્રાસ વડોદરામાં તસ્કરોએ હદ વટાવી છે. નગર શહેરમાં તસ્કરોનો તરખાટ. ખેડૂતવાત વિસ્તારમાં 3 જેટલા મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા. દાનપેટીની ચોરી કરી તસ્કરો ફરાર થયા. ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. રાત્રે કોઈ તસ્કરો દ્વારા દાનની પેટી તોડી એમાંથી અંદાજિત ક્યાંક 10-15 હજાર રૂપિયા જે 5 વર્ષની પેટી ખુલી નહોતી તેમાંથી લઈ ગયેલ છે. આની પહેલાં 15-20 દિવસ પહેલાં એક ચોરી થઈ હતી, ત્યારે માતાજીની ઉપર ચડાવેલું ચાંદીનું સત્ર જેની કિંમત 20-25 હજાર અંદાજ હશે તેવું પણ ચોરી ગયા હતા. ભવાની માના મંદિરે પણ ચોરી થઈ છે. ગોળ સપ્તાહમાં પણ ચોરી થઈ છે. આવા અલગ અલગ તળ મંદિરે તો આ રૂટ પર ચોરી થઈ જ છે. સરા જાહેર હત્યાના કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. મૃતક નૈસલ ઠાકોર જમીન લેવેચના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે. વર્ષ 2011માં એક હત્યા થઈ હતી, જેમાં મૃતકની કથિત સંડોવણી હોવાની આશંકા છે. આ હત્યાની અદાવત રાખીને મૃતકના સગા સંબંધીએ નૈસલની હત્યા કરી હોવાની આશંકા છે. હત્યારાઓ નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં આવ્યા હતા. હત્યારાઓએ મૃતક નૈસલની રેકી કરી હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.
4 થી 5 શખ્સો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અને ગાડી ચડાવી હતી. પોલીસે સીસીટીવીના આધારે હત્યારાને પકડવાની તજવીજ હાથ ધરી છે. એ અગાઉ એક મર્ડરની એમાં ઇન્ફોર્મેશન છે અને એની ઉપર કે એમાંથી કોઈ અદાવત છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. એટલે સાહેબ હોઈ શકે શંકા કે જે અગાઉ હત્યા કરી હતી એટલે તેના મૃતકના કોઈ સગા દ્વારા તેની હત્યા કરવામાં આવી હોય કે તેના ભાઈઓ દ્વારા? અત્યાર સુધી કોઈ પણ પોસિબિલિટી રૂલ્ડ આઉટ કર્યા નથી અને એ દિશામાં પણ તપાસ ચાલુ છે.